મિત્રો આજે આપણી પાસે કરોડો રૂપિયાના સેટેલાઇટ, સુપર કોમ્પ્યુટર્સ અને દેશ વિદેશના હવામાન ખાતાની આગાહીઓ છે, છતાં સવારની આગાહી સાંજ સુધીમાં ખોટી પડી જાય છે। પણ જરા વિચાર કરો, આજથી બરાબર 50 વર્ષ પહેલા જ્યારે લોકો પાસે નહોતી ટીવી કે નહોતી આજ જેવી ટેકનોલોજી, તો પણ આપણા વડવાઓ કઈ રીતે અગાઉથી નકશા વગર પણ કહી દેતા કે આ વર્ષે મેઘરાજા ધબધબાટી બોલાવશે કે પછી સૂકો દુકાળ પડશે। વૈજ્ઞાનિકો આજે ભલે અલનીનો અને લાનીના જેવા મોટા મોટા વિદેશી શબ્દો વાપરીને ચોમાસું માપતા હોય, પણ 50 વર્ષ પહેલા આપણા ખેડૂતો પ્રકૃતિના એવા ગુપ્ત કોડવર્ડ ઉકેલી રહેતા જેની સામે આજે સેટેલાઇટ પણ ફેલ થઈ જાય। આજે આ વિડીયોમાં આપણે ગુજરાતના એવા દેશી વિજ્ઞાનના અદ્ભુત રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે ચોંકી જશો। મિત્રો, અત્યારે બધા લોકો ચોમાસાની રાહ જોઈને બેઠા છે અને બધાના મોઢામાં એક જ ચર્ચા છે કે આ વર્ષે વરસાદ કેવો રહેશે। ઘણા મિત્રો સોશિયલ મીડિયા પર સમાચાર જોઈને ચિંતામાં છે કે આ વર્ષે અલનીનો નડશે અને વરસાદ ઓછો થશે। પણ મિત્રો, મને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ છે કે આ વર્ષે મેઘરાજા સોળે કળાએ ખીલવાના છે અને વરસાદ જોરદાર થવાના છે। પણ હવે અસલી સવાલ એ આવે છે કે વૈજ્ઞાનિકો તો આ બધું પેસિફિક મહાસાગરના સેટેલાઇટ નકશાઓ જોઈને આજે આગાહી કરી રહ્યા છે, પણ 50 વર્ષ પહેલા આપણા કાઠિયાવાડ અને ગુજરાતના ખેડૂતો દરિયા કિનારે ગયા વગર જ કઈ રીતે ચોમાસું પારખી લેતા। તો આજે આપણે આ વિડીયોમાં વડવાઓના એ દેશી સેટેલાઇટ વિશે વાત કરવી છે, જે જોઈને આપણા વડીલો આવનારું વર્ષ કેવું રહેશે એના વિશે પાક્કી આગાહી આપી દેતા। જેમાં રાત પડે એટલે વડીલોનું ખગોળ વિજ્ઞાન શરૂ થતું। ચોમાસાના દિવસો નજીક હોય ત્યારે વડીલો રાત્રે ખુલ્લા ફળિયામાં ખાટલો ઢાળીને આકાશના તારાઓને જોતા। જો રાત્રે તારાઓ એકદમ તેજસ્વી થઈને બહુ વધારે ટમટમતા દેખાય, જેને દેશી ભાષામાં તારા બોલિયા કહેવાય, તો એ સંકેત હતો કે વાતાવરણમાં ઉપરના ભાગે પવન ખૂબ તેજ છે અને વરસાદી સિસ્ટમ બની રહી છે। રોહિણી નક્ષત્રમાં કેવું તપ્યું, મૃગશીર્ષ નક્ષત્રમાં પવન કેવો વાયો અને આદ્રા નક્ષત્ર બેસવાની સાથે જ આકાશમાં વીજળીના ઝબકારા કેવા થાય છે। આ આખું નક્ષત્ર મંડળ આપણા વડીલોના મગજમાં કોમ્પ્યુટરની જેમ ગોઠવાયેલું હતું। હવે વાત કરીએ એક એવી રોચક રીતની જે ફાગણ મહિનામાં જ નક્કી થઈ જતી। 50 વર્ષ પહેલા ગામના ચોકમાં જ્યારે હોળી પ્રગટાવવામાં આવતી ત્યારે આખા ગામના વડીલો ત્યાં ભેગા થતા। એ લોકો હોળીની પૂજા કરવા નહીં, પણ હોળીની ઝાર કઈ દિશામાં નમે છે એ જોવા આવતા। જો હોળીની ઝાર પૂર્વ દિશા તરફ નમે તો વડીલો રાજીના રેડ થઈ જતા કે આ વર્ષે સમયસર અને બહુ સારો વરસાદ પડશે। જો એ ઝાડ પશ્ચિમ તરફ જાય તો મધ્ય વરસાદ અને જો ઉત્તર તરફ જાય તો અતિવૃષ્ટિ કે પૂર આવવાના સંકેત ગણાતા। હોળીના પવન પરથી ચોમાસાનો આખો નકશો વડીલો વગર કોમ્પ્યુટરે પોતાના મગજમાં દોરી લેતા। હવે વાત કરીએ આપણા દેશી વિજ્ઞાનના સૌથી પાકા ગણિતની, એટલે કે ટીટોડીના ઈંડા। વડવાઓ માત્ર ટીટોડી ઈંડા ક્યાં મૂકે છે એટલું જ નહોતા જોતા, પણ એ ઈંડાની પોઝિશન પરથી મહિનાઓનું ગણિત માનતા। જો ટીટોડી 4 ઈંડા મૂકે અને એ 4 ઈંડાના મોં ઊંચા આકાશ તરફ હોય તો સમજી લેવાનું કે ચોમાસાના 4 મહિના ધબધબાટી બોલાવીને વરસાદ પડશે। જો કોઈ ઈંડું આડું હોય તો એ મહિનો કોરો જશે એવી આગાહી વડીલો કરતા। એટલું જ નહીં, ઈંડાની જે કાબરચિત્રી ડિઝાઇન હોય એના કાળા ટપકા જોઈને પણ વડીલો કહી દેતા કે કયા નક્ષત્રમાં અને કઈ તારીખની આસપાસ વરસાદ તૂટી પડશે। કુદરતે આ પક્ષીને એક એવું સેન્સસ આપ્યું છે જે ભલભલા વિજ્ઞાનીઓને પણ વિચારતા કરી મૂકે। બીજો સૌથી મોટો જીવતો જાગતો સંકેત એટલે કીડીઓની હિજરત। ચોમાસું બેસવાના બરાબર થોડા દિવસો પહેલા જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધે ત્યારે આ નાની એવી કીડીઓને જમીનની અંદર ગરમીનો અહેસાસ થાય છે। વડવાઓ જોતા કે કીડીઓ પોતાના મોંમાં સફેદ ઈંડા લઈને લાઈનબંધ રાફડામાંથી બહાર નીકળીને કોઈ ઊંચી અને સલામત જગ્યાએ જવા માંડે એટલે સમજી જવાનું કે હવે મેઘરાજાના આગમનને ગણતરીના કલાકો જ બાકી છે। એની સાથે જો સીમમાં કે ઘરના આંગણે ચકલીઓ અચાનક ભેગી થઈને ધૂળમાં પાંખો ફફડાવીને નહાવા માંડે ત્યારે વડીલો રાજી થઈ જતા, કેમ કે ચકલીનું ધૂળમાં નાહવું એ પૃથ્વી પર ટૂંક સમયમાં જ અમી છાંટણા અને જોરદાર વરસાદ થવાનો પાકો પુરાવો ગણાતો। આપણું આ દેશી વિજ્ઞાન માત્ર પશુ પક્ષી પૂરતું સીમિત નહોતું, વનસ્પતિ અને ઝાડપાન પણ મોટા સંકેતો આપતા। વડવાઓ વૈશાખ અને જેઠ મહિનામાં સીમમાં જઈને ખીજડા અને બોરડીના ઝાડને બહુ બારીકાઈથી જોતા। જો ખીજડાના ઝાડ પર શીંગો, જેને આપણે ખોખા કહીએ છીએ, એ બેઠી હોય અને બોરડી પર બોર આવ્યા હોય તો એ વર્ષે ખૂબ જ વરસાદ પડતો અને ખેતરોમાં પુષ્કળ અને સારો પાક થતો। વનસ્પતિને વાતાવરણના બદલાવની ખબર આપણા કરતાં બહુ જ વહેલી પડી જાય છે। ઝાડ પર આવતી કૂંપણો, એના ફળ અને ફૂલની સંખ્યા જોઈને વડીલો કહી દેતા કે આ વર્ષે ધરતીપુત્રનો કયો પાક સોના જેવો પાકશે અને મેઘરાજા કઈ દિશામાંથી મહેરબાન થશે। હવે નજર કરો આકાશ તરફ। વડવાઓ સવાર સાંજ આકાશના બદલતા રંગો જોઈને પણ વરસાદની આગાહી કરી દેતા। જો જેઠ મહિનાના સાંજના સમયે પશ્ચિમ દિશામાં આકાશ એકદમ કિરમજી એટલે કે રતાસ પડતા કલરનું થઈ જાય તો વડીલો કહેતા 3-5 સરખા વાદળ થાય તો નદીએ નમાં એટલું પાણી આવે। જ્યારે આકાશમાં વાદળનો આકાર તેતર પક્ષીની પાંખ જેવો તીણો અને વેરવિખેર દેખાય ત્યારે સમજી જવાનું કે આ વર્ષે મુશળધાર વરસાદ પડવાનો છે। આકાશનો એક કલર અને વાદળોની ચોક્કસ સ્પીડ જોઈને વડીલો કહી દેતા કે વાવાઝોડું આવશે કે પછી શાંતિથી અમૃત જેવી એલી વરસશે।
50 વર્ષ પહેલા આપણા ગામડાઓમાં ગીધ પક્ષીઓ બહુ જ મોટી સંખ્યામાં જોવા મળતા. આ ગીધની ઉડાન પરથી પણ ચોમાસું મપાતું. જો જેઠ મહિનાના ધમધકતા તાપમાં ગીધ પક્ષીઓ આકાશમાં સાવ નીચે ઉડાન ભરે અથવા જમીન પર ટોળા વળીને બેઠા રહે તો એ નબળા ચોમાસાની નિશાની ગણાતી. પણ જો એ ગીધ પક્ષીઓ અચાનક આકાશમાં એટલા ઊંચા જતા રહે કે નરી આંખે માંડ દેખાય અને ત્યાં ગોળ ગોળ ચક્કર લગાવવા માંડે ત્યારે વડીલો સમજી જતા કે ઉપરના વાતાવરણમાં વરસાદની સિસ્ટમ બહુ પાવરફુલ બની ગઈ છે અને ગમે ત્યારે વાદળો તૂટી પડશે. આપણી શેરીમાં કે વાડીએ રહેતા વફાદાર કૂતરાઓ પણ હવામાં આવતા બદલાવને બહુ વહેલા પારખી લે છે. ચોમાસું બેસવાનું હોય એના થોડા દિવસ પહેલા જો કૂતરાઓ અચાનક જમીનમાં ખાડો ખોદીને ભીની માટીમાં આખો દિવસ સૂઈ રહેવાનું ચાલુ કરે અથવા અચાનક ઘરના નેવા નીચે જઈને વારંવાર બેસવા માંડે તો વડીલો સમજી જતા કે જમીનની અંદર ગરમી વધી ગઈ છે અને હવામાં ભેજ આવી ગયો છે. પશુઓની આ બેચેની વરસાદ આવવાની 100% પાકી નિશાની ગણાતી. આ બહુ જ રોચક વાત છે જે આજની પેઢીને ખબર જ નથી. 50 વર્ષ પહેલા ગામના કુવાઓ એ પાણીના સ્ત્રોત હતા. વડીલો જોતા કે ચોમાસું બેસવાના બરાબર થોડા દિવસો પહેલા જ કુવાના પાણીની અંદરથી એક અલગ પ્રકારનો અવાજ આવવા માંડે અથવા કુવાના પાણીનું સ્તર અચાનક સહેજ ઉપર આવી જાય. પૃથ્વીની અંદર જ્યારે પ્લેટો બદલાય અને વરસાદી સિસ્ટમ પ્રેશર બનાવે ત્યારે ભૂગર્ભ જળમાં પણ હલચલ થાય છે. આ કુવાના પાણીના બદલાવને જોઈને વડીલો કહી દેતા કે આ વખતે પાતાળમાંથી પાણી ઉપર આવી રહ્યું છે એટલે આકાશમાંથી પણ અનરાધાર વરસશે. પક્ષીઓમાં માત્ર ટીટોળી જ નહીં પણ સીમમાં ફરતું તેતર પક્ષી પણ મોટા સંકેત આપતું. વડવાઓ કહેતા કે જો તેતર બોલે જાડીએ તો નવજણ લેવા તાણીએ. એટલે કે જેઠ મહિનામાં જો તેતર પક્ષી જાળીઓમાં બેસીને એક ધારો તીણો અવાજ કાઢવા માંડે તો સમજી લેવાનું કે હવે વરસાદ થોડા દિવસોમાં ધબધબાટી બોલાવી દેશે. એની સાથે જ મોરલો કઈ દિશામાં મોર રાખીને ટંકે છે એ પણ જોવાતું. જો મોર ઉત્તર કે પૂર્વ દિશા તરફ મોર રાખીને મધુર ટંકા કરે એટલે સમજી જવાનું કે મેઘરાજા ગમે તે ઘડીએ પોતાની સવારી લઈને આવી પહોંચશે. તો મિત્રો આ હતું આપણા વડવાઓનું અદ્ભુત અને અમૂલ્ય દેશી વિજ્ઞાન. આજે ભલે 2026માં વિજ્ઞાન ગમે એટલું આગળ વધી ગયું હોય, કરોડોના સેટેલાઇટ નાની નાની અસર માપતા હોય, પણ આપણા વડીલો પાસે પ્રકૃતિને પ્રેમ કરવાની અને એની ભાષા ઉકેલવાની જે દિવ્ય દ્રષ્ટિ હતી એની તોલે દુનિયાનું કોઈ સુપર કોમ્પ્યુટર પણ ન આવી શકે. આજે આપણે એસી રૂમમાં બેસીને કુદરતથી બહુ દૂર નીકળી ગયા છીએ એટલે જ આપણને આ સંકેતો નથી સમજાતા. જો તમને આપણા એ વડવાઓનું જ્ઞાન, એ જૂનો જમાનો અને આ દેશી સંકેતો ગમ્યા હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ગર્વથી જય જવાન જય કિસાન લખવાનું ભૂલતા નહીં. અને આપણા આ સોના જેવા વારસાને દરેક ગુજરાતી સુધી પહોંચાડવા માટે વિડીયોને દબાવીને શેર કરજો. તો ફરી મળીએ આવા જ એક બીજા જોરદાર વિડીયોમાં. ત્યાં સુધી 100% દેશી અંદાજમાં રામ રામ સીતારામ.